નમઃ વિચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સદગુરુ વર્ય સ્વરૂપાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. એકવાર ગઢડામાં જીવા ખાચરે અક્ષર ઓરડીએથી આવી મહારાજને પગે લાગીને કહ્યું કે મહારાજ, તમારા દર્શન કરવા મારાથી હંમેશા અવાતું નથી, માટે બે સાધુને અમારે ત્યાં રહેવાની આજ્ઞા કરો. ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી બંને સંતોને આજ્ઞા કરી છે, તમે જીવા ખાચરના દરબારમાં રહો. ભાઈ બંને સંતો ત્યાં ગયા. તેથી જીવા ખાચર સવારમાં નાહી પૂજા કરી, સાધુના દર્શન કરી અને કામકાજ હોય કરે. તે વખતે મહારાજ દાદા ખાચરના દરબારમાં છાના રહેતા હતા. છાના એટલે ગુપ્ત રહેતા હતા. તેથી તે બંને સંતો ભિક્ષાના મીસે આવી મહારાજના દર્શન કરે. જીવા ખાચરના દરબારમાં જાય. સંતો બાપુને નિત્ય કથા વાર્તા સંભળાવે ને બાપુ સંતોની સેવા કરે. વળી સંતો ભગવાનનું ધ્યાન કરવા બેસે ને ત્યારે બાપુ સંતોને પગે લાગી પોતાના કામે જાય. આમ નિત્ય ક્રમ ચાલતો હતો. એક દિવસ રાત્રે એ સાધુ સૂતા હતા. એમાં સ્વરૂપાનંદ સ્વામીને એવા દર્શન થયા જે મહારાજ વિમાન સાથે કેટલાક સંતો લઈને લુહારના છોકરાને તેડવા ગયા. એવા સ્વામીને દર્શન થયા. પછી સવારે સંતો નાહી ધોઈ પૂજાપાઠ કરી રહ્યા. ત્યાં જીવા બાપુ પણ પૂજાપાઠ કરી સંતોના દર્શને આવ્યા. ત્યારે સ્વરૂપાનંદ સ્વામીએ પૂછ્યું છે, આજે રાત્રિએ કોણે દેહ મૂક્યો? તે જીવા ખાચર કે સ્વામી, એક લુહારનો છોકરો હતો, એકનો એક હતો. એની પાછળ 8 માણસ ગુજરાન કરતા, ત્યાં જ ગુજરી ગયો. માટે સ્વામી બહુ ખોટું થયું. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કે ઓહો હો, એના બડા ભાગ્ય. તે જીવા ખાચર કે શું મહારાજ બડા ભાગ્ય? સ્વામી કે આજ રાત્રે મહારાજ રથ વિમાન હાથી ઘોડા પાલખી લઈને લુવાના છોકરાને તેડવા ગયા હતા ને મહારાજે એને અક્ષરધામ આપ્યું. એ મેં પ્રત્યક્ષ દીઠું. તે જીવા ખાચર અને મુક્તાનંદ સ્વામી બંને સ્વામીને સામું જોઈ રહ્યા. પરંતુ આ વાત મુક્તાનંદ સ્વામીને અને જીવા ખાચર બેમાંથી એકને માનવામાં ન આવી. બીજી રાત્રિએ સ્વપ્નમાં પ્રથમ રાત્રિએ જેવી રીતે સ્વરૂપાનંદ સ્વામીને દેખાણું હતું ને, એવી જ રીતે દિવ્ય રથ વિમાન લઈને મહારાજે છોકરાને તેડવા આવ્યા. એવા દર્શન બંનેને થયા. પછી સવારે મુક્તાનંદ સ્વામી તથા જીવા ખાચર સ્વરૂપાનંદ સ્વામીને દંડવત કરી પગે લાગીને બોલ્યા, હે સ્વામી, તમે કાલ વાત કરી હતી ને, અમારા માનવામાં નહોતી આવી, પણ આજે અમને પ્રત્યક્ષ દર્શન થયા. તેથી નક્કી થઈ ગયું કે ભગવાન એ લુહારના છોકરાને અક્ષરધામમાં લઈ ગયા. સ્વામિનારાયણ ભગવાન મહાન છે. એમનો જે વિશ્વાસ રાખે એને તે પટ લઈને અક્ષરધામ આપી દેશે. પરંતુ પ્રગટનો મહિમા સમજો અને એમાં વિશ્વાસ રાખો ને બહુ અઘરું કામ છે. પ્રગટનો નિશ્ચય શીશુ પચાવવા જેવો કઠણ છે. સ્વરૂપાનંદ સ્વામી પોતાનો અનુભવ કહે, છતાં તેમની સાથે રહેલાને મનાયું નહીં. કેમ છે? સાથે રહેતા હોય એથી સામાન્ય બુદ્ધિ થઈ જાય છે.
મોટા પણ આપણી સાથે ખાતા હોય, પીતા હોય, હાલતા હોય, ચાલતા હોય, એટલે માઇક ભાવ રહે, તે ભાવ રહે. કેમ છે? મહિમા સમજવો કઠણ છે, પ્રગટ જ્યારે જનો હોય, સાથે રહેતા હોય છતાં મહિમા સમજે કોઈ. પ્રગટ હરિ કે સંતનો રાખે જે મહિમાય, એ જ આ બ્રહ્માંડમાં બળભાગી કહેવાય. એને જ મોક્ષનો મુદ્દો જાણવો આવ્યો હાથ, પ્રગટ મહિમા વાળા ઉપર સદા ખુશ રહે નાથ. દૂધમાં રહેલા ઘીમાં પૂરી ન તળાય, તે માટે તો પ્રગટ ઘી જોઈએ. દૂધમાં ઘી જ રહ્યું અને એમાં પૂરી તરાય? એમ વિશ્વમાં વ્યાપી રહેલા પ્રભુની શાંતિ કે મોક્ષ ન થાય. મોક્ષનું રહસ્ય તો પ્રગટ ભગવાન કે પ્રગટ સંત ઓળખાય અને એમાં ગાઢ પ્રીતિ થાય એટલું જ છે. આ જ વાતને મોક્ષના મુદ્દા તરીકે સમજાવતા શ્રી હરિ વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 21માં કહે છે, જેવું પરોક્ષ ભગવાનના રામકૃષ્ણાદિક અવતારનું મહાત્મય જાણે છે, તથા નારદ, શનકાદિક, સુખજી, જડભરત, હનુમાનજી, ઉદ્ધવ ઇત્યાદિ જે પરોક્ષ સાધુ એનું જેવું મહાત્મય જાણે છે, તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન અને ભગવાનના ભક્ત સાધુ એનું મહાત્મય સમજે એને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવું બાકી રહ્યું નથી. તે આ વાર્તા એકવાર કહીએ સમજો, લાખ વાર કહીએ સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેળે સમજો, પણ એ વાત સમજે છૂટકો છે. નારદ, શનકાદિક, સુખજી, બ્રહ્મા, શિવ એમને પૂછો ને તો પણ એ ડાયા છે. અનેક વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંત એને જ કલ્યાણના દાતા બતાવે છે. જેવું પરોક્ષ ભગવાન અને પરોક્ષ સંતનું મહાત્મય છે, તેવું જ પ્રત્યક્ષ ભગવાન પ્રત્યક્ષ સંતનું મહાત્મય બતાવે છે. અને એટલો જેને દ્રઢ નિશ્ચય થયો હોય ને એને સર્વે મુદ્દો હાથ આવ્યો. મુદ્દો કોઈ કાળે કલ્યાણના માર્ગ થકી પડે નહીં. જેમ બ્રહ્મા, શિવ, બૃહસ્પતિ અને પરાશર આદિ એ કામાદિકે કરીને ધર્મ થકી પીડ્યા, તો પણ પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંત તેનો પરોક્ષના જેવો જો મહાત્મયુક્ત નિશ્ચય હતો તો કલ્યાણના માર્ગમાંથી પીડ્યા નહીં. માટે સર્વશાસ્ત્રનું રહસ્ય આ વાર્તા છે. માટે પરોક્ષ ભગવાન કે સંતો ભક્તોના જેવો જ પ્રગટ શ્રી હરિ કે સંતનો મહિમા સમજવો. તે આધ્યાત્મિક માર્ગનું નૂર છે. નૂર પ્રગટની પ્રતીતિ અને પ્રાપ્તિ જીવને માયા પાર કરે છે, મહાસુખથી ભરી દે છે. પરોક્ષમાં પ્રીતિ અને પ્રતીતિવાળાને દેશ કાળાદિકે કરીને યુધિષ્ઠિરની જેમ મૂંઝવણ આવે ખરી. ત્યારે પ્રગટમાં પ્રીતિવાળો તો ગમે એવા દેશકાળમાં પણ અર્જુનની જેમ બળમાં રહે અને સ્વરૂપાનંદ સ્વામીની જેમ સદા આનંદમાં રહે. એવાના દર્શને કરીને તો ઘણાયના કલ્યાણ થાય. આવી વાતો સ્વામિનારાયણ ભગવાને આખી જિંદગી કરી હતી. પણ જે મુમુક્ષુ હતા, સાચા ભગત હતા, એને મનાણી. અને જેને અતિ દેહભાવ હતો, ખપ ઓછો હતો, જેના પૂર્વના પુણ્ય ઘટતા હતા, એને આ વાતો એ દિવસે પણ મનાણી નહોતી અને આજ પણ મનાતી નથી. જેને સત્સંગની ગરજ ન હોય, કલ્યાણનો ખપ ન હોય, પૂર્વના પુણ્ય ઘટતા હોય, એને આવી મોટી વાત શીરાની જેમ કેમ ગળે ઉતરે? આ તો મોક્ષ માટે મરણિયા થયા હોય એના કામની વાત છે. જેના પૂર્વના બલિષ્ઠ સંસ્કાર હોય, જે ભગવાનને પામી જવા માટે રાત દિવસ તલસતો હોય, એની માટે આ વાત અમૃતના ઘડા જેવી છે, સંજીવની ઔષધિ જેવી. આવા ખરા ખપવાળા ભક્તોને પ્રગટ શ્રી હરિ કે પ્રગટ સંતો ભક્તોનો તરત સ્વીકાર થાય અને પછી લોઢા જેવી નક્કર નિષ્ઠા થાય છે. બાકીનાનું કામ નથી.
તો આવી રીતે સ્વરૂપાનંદ સ્વામી દિવ્ય દ્રષ્ટિ હતી. માટે મહારાજે વડતાલના 19મા વચનામૃતમાં શું વાત કરી? આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુદે આવે ત્યારે ભગવાનના અવતાર કે ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય. તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ ભગવાનનો ભગત થાય. પ્રગટની ઓળખાણવાળાને શ્રી હરિ ભગત કહે. ભગવાન અને સાચા સંતોમાં દિવ્ય મતિ થયા વિના ક્યારેય દિવ્ય ગતિ થતી નથી. માટે મહિમા વિના મેળ પડે એમ નથી હો. આપણી સાથે રહેલા પ્રગટ સંતો ભક્તોનો મહિમા સમજાય ત્યારે સાચા અર્થમાં ભગત થવાય છે. દૂરથી ડુંગર રળિયામણા એમ છેટાવાળાને તો સૌ મહિમા સમજે અને સાથે રહેલાના નહીં જેવા સ્વભાવ જોઈને અભાવ લેતા હોય અને દ્રોહ કરતા હોય. એવાથી આઘા રહેવું. કેમ છે? અહંકારીથી આઘા રહેવામાં જ મજા. જે અહમ શૂન્ય હોય, નિર્માની હોય એ જ પ્રગટ સંત ભક્તનો મહિમા સમજી શકે, સ્વીકારી શકે. આપણને આપણી સાથે રહેલા સંતો ભક્તોનો અભાવ અવગુણ આવે. શ્રીહરિના સંબંધે સંતો ભક્તો નિર્ગુણ અને દિવ્ય મૂર્તિ નથી મનાતા. એનો અર્થ એ થાય છે કે આપણે અહંકારી છીએ. વ્યક્તિ જ્યારે પોતે જ પોતાનામાં શ્રેષ્ઠતા માની લે છે ને ત્યારે જ બીજા સંતો ભક્તો ગૌણ મનાય છે. ત્યારે જ બીજા વિશે નેગેટિવ વિચારો આવે છે. જીવને જ્યારે પોતાનો મહિમા વધી જાય ને ત્યારે જ બીજાનો મહિમા ઘટે છે. મહારાજ કહેતા કે મહિમાવાળાની દ્રષ્ટિમાં તો કોઈ અલ્પ દોષ હોય એ દેખાય જ નહીં. જો સુખી થવું હોય, નિર્વાસનિક થવું હોય અને આ જ દેહ ભગવાનના ધામમાં જવું હોય ને તો બીજાનો મહિમા સમજો. શ્રી હરિની કહેલી આ સમજણને આપણે આપણી પોતાની માનો કેમ છે? જેટલી મહારાજની અને આપણી સમજણ જુદી રહેશે એટલા આપણે મહારાજથી જુદા રહીશું. માટે સુખી થવું હોય તો સ્વરૂપાનંદ સ્વામીની જે મહિમા કેળવો. આ માર્ગમાં તો જે મહિમાવાળા છે ને એ સાચો ધનવાન છે, એ સમૃદ્ધ છે અને એને શ્રી હરિ પોતાની મૂર્તિનું જે સુખ તે રૂપી મોજ આપે છે. શ્રીજી મહારાજે એક દિવસ આનંદાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી તથા સ્વરૂપાનંદ સ્વામી એ ત્રણેયને પૂછ્યું છે, અમે તમને જે જે આજ્ઞા કરીએ છીએ આ પ્રવૃત્તિની ક્રિયા કરો ત્યારે કેમ કરો? પ્રથમ આનંદાનંદ સ્વામી કહ્યું જેમ તમે કહો એમ કરીએ. ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે હૃદયમાંથી એક વેત વૃત્તિ બહાર કાઢું ત્યારે ક્રિયા થાય અને એ વૃત્તિ એક વેત બહાર કાઢી હોય એને હાથ પાછી વાળું ત્યારે સુખ થાય. મુક્તાનંદ સ્વામીને મહારાજની મૂર્તિ આકારે વૃત્તિ વર્તે છે. એટલે સ્વામી મૂર્તિનું સુખ માણે માટે વૃત્તિ બહાર કાઢે તેથી અધિક પાછી વાળે ત્યારે શાંતિ થાય. પછી સ્વરૂપાનંદ સ્વામીને કહ્યું છે તમે કેમ કરો? ત્યારે બોલ્યા છે જે ક્રિયા કરવા અને જોવા જાવું તો એ પદાર્થ ટળી જાય ને તમારી મૂર્તિ જ દેખાય. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા પદાર્થ ટળી જાય ને મૂર્તિ દેખાય એ સર્વને માન્યમાં આવતું નથી. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા છે જેમ તીરમાં લીંબુ ખૂંસ્યું હોય તે તીરને જેમની કોરે કરીએ ને એમની કોરે તીરમાં લીંબુ જ દેખાય. તેમ મારી વૃત્તિમાં ભગવાન રહ્યા છે માટે એ વૃત્તિને જેમની કોરે કરું ને એમની કોરે એક ભગવાન જ દેખાય. જેની વૃત્તિમાં ભગવાન રહ્યા હોય એને તો આખી સૃષ્ટિ ભગવાન રૂપે દેખાય. જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાષે રે, પાત દેખી ભૂલે નહીં અનુભવ જાશે રે, અનુભવીને અંતરે રહે રામ વાસે રે,
તે બોલે તે સાંભળે દ્રષ્ટિ પ્રકાશે રે. એકવાર જડ દેહાકારે વર્તતી આત્માની વૃત્તિઓ શ્રીહરિની મૂર્તિના આકારે થાય તો માણસ આખો બદલાઈ જાય, સ્થિતિ બંધાઈ જાય. પછી જેમ આવી સ્થિતિવાળા પર્વતભાઈના કામ કરવા શ્રીહરિએ ખોરાસાના રાજાભાઈને મૂક્યા હતા ને, એમ આવા ભગતના દરેક કામ શ્રીહરિ કરે. પરંતુ શ્રીહરિમાં વૃત્તિ લાગ્યા વિના ક્યારેય સ્થિતિ બંધાતી નથી. અખંડ વૃત્તિથી સ્વામીના જેવી સ્થિતિ પ્રાપ્ત થાય છે. અહીં ત્રણેય સંતોની અલગ અલગ સ્થિતિ બતાવી. એમાં કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ એમ ત્રણ ભેદ છે. આનંદાનંદ સ્વામીને માત્ર આજ્ઞાનું જ બળ છે. એ કે મારે તમે જેમ કહો એમ તરત કરી જ ના હોય. ત્યારે મુક્તાનંદ સ્વામીને મૂર્તિ પણ દેખાય છે અને અન્ય પણ દેખાય છે. અને સ્વરૂપાનંદ સ્વામીને તો મૂર્તિ સિવાય કાંઈ દેખાતું નથી. એમની તો સર્વે ક્રિયાના કરતલ એક શ્રી હરિ જ છે. મહારાજ વચનામૃત કાર્યાણીનું 7મું. એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે જે દ્રઢ નિષ્ઠા, તેને આત્યંતિક કલ્યાણ કહીએ. અને આવી નિષ્ઠાવાળાની સ્થિતિનું વર્ણન કરતાં કહે છે કે એવી નિષ્ઠાને પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય એની આવી દશા હોય છે. પિંડ બ્રહ્માંડનો તથા પ્રકૃતિ પુરુષનો પ્રલય થયા પછી અક્ષરધામને વિશે જે ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન રહે છે ને, એ મૂર્તિને સ્થાવર જંગમ સર્વ આકારને વિશે જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે. અને એ મૂર્તિ વિના બીજું અણુ માત્ર પણ ભાષે નહીં. એ સિદ્ધ દશાનું લક્ષણ છે. સ્વરૂપાનંદ સ્વામી આવી સિદ્ધ દિશાવાળા સંત છે. એટલે શ્રીજી મહારાજે કહ્યું છે ત્રણેયના અંગ જુદા જુદા જણાય છે. માટે આનંદાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરવો અને મુક્તાનંદ સ્વામીએ સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરવો. એમ કરે તો એકબીજાની કસર ટળે. આમ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ સ્થિતિના ભેદ છે. કોને કોનો સંગ કરવો એ પણ સમજવા જેવું છે. કારણ કે જેની સ્થિતિનું લેવલ વધારે નીચું હોય એને બહુ ઊંચી સ્થિતિવાળાની વાતો સમજાતી નથી. ઘણા દોડડાયા કે મિથ્યાભિમાની વ્યક્તિને બહુ મોટા હોય એની પાસે જ બેસવાનો કે એની સાથે જ રહેવાનો શોખ હોય છે. પરંતુ છેવટે તેને ત્યાંથી કાંઈ મળતું નથી. ઘણો સમય સત્સંગમાં રહે તો પણ ગંગાના પાણીની જેમ કોરો ને કોરો રહે. માટે શ્રી હરિએ આનંદાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરવાનું કહ્યું અને મુક્તાનંદ સ્વામીને સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરવાનો વિવેક શીખવાડ્યો. આપણાથી થોડા સત્સંગમાં આગળ હોય એવા સંતો ભક્તોનો મહિમા સમજી એમનો સમાગમ કરીએ તો તેનાથી આપણને બહુ જાણવા શીખવાનું મળે. અને આ માર્ગમાં સ્પીડ બહુ આવે. માટે હું તો કોઈ નાનાને નમવું જ નહીં. આવું ખોટું અહમ ન રાખવું. સમજવાનું સમજવું અને આપણાથી થોડા સારા હોય એનો સમાગમ કરીને સદ્ગુણો, મહિમા વગેરે શીખવું. અને બહુ મોટા અને ઊંચી સ્થિતિવાળાને પરબારી હાથ ન લેવી. જેમ ક્રમ બાય ક્રમ વિદ્યાર્થીઓ ઊંચી ઊંચી કક્ષામાં ઊંચા ઊંચા ટીચરો પાસે ભણે છે, એમ જ આધ્યાત્મિક માર્ગમાં પણ કરવું જરૂરી છે. પણ એ પણ ધ્યાન રાખવું કે ઉતરતાનો સંગ તો ક્યારેય ન કરો. કેમ છે સંગ દોષ લાગ્યા વિના રહેતો નથી. શાસ્ત્રોમાં કહ્યું છે કે જે માણસ કનિષ્ઠને સેવે તો કનિષ્ઠ થઈ જાય, મધ્યને સેવે તો મધ્યમ બને, ઉત્તમને સેવે તો ઉત્તમ બની જાય. ઊંચ કોટીની સમજણવાળા ત્યાગ વૈરાગ્યયુક્ત આનંદાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી જેવા મોટા મોટા સદગુરુની સમજણ પણ સ્વરૂપાનંદ સ્વામીના સમાગમની અપેક્ષા રાખતી હતી. અને સ્વામીના સંગે કરીને પોતાની ખોટ ટાળવાની દિશા શ્રીહરિ ચિંતા. એવા સંતને શ્રીહરિની કેવી સર્વોપરી ઉપાસના હશે અને તેથી કેવી સિદ્ધ દશા પ્રાપ્ત થઈ હતી
માટે આપણે પણ આમાંથી શીખવું. શ્રી હરિનું ધ્યાન જ કારણ શરીર બાળે છે. એટલે કારણ શરીર જન્મો જન્મની આપણે વાસના ભેગી કરેલી છે ને, એક જીવની ઉપર મોટો થર જામેલો છે, અને એ થરને તોડવો હોય તો ભગવાનનું ધ્યાન કરવાથી કારણ શરીરને બાળે. ધ્યાનથી આપણી સર્વવૃત્તિઓ ભગવાનમાં વળે. ભગવાનનું અખંડ ધ્યાન ચિંતન કરવું એ મોટું પુણ્ય છે, અને જગતનું ચિંતન થાય એ મોટું પાપ છે. માટે દરેક વ્યક્તિએ રોજે 5, 10, 15, 20 મિનિટ, અડધો કલાક કે કલાક મનને મારી સંકલ્પને બંધ કરી શ્રી હરિનું ધ્યાન કરવું. પિંડ બ્રહ્માનો પ્રલય કરી શુદ્ધ ચૈતન્ય રૂપ થઈ આત્મામાં મહારાજની મૂર્તિને ધારવી. પછી વૃત્તિઓ શ્રી હરિ આકારે કરી મૂર્તિનું સુખ લૂંટા જ કરવું. દિવસમાં આવું થોડી વાર પણ ધ્યાન થાય ને તો પણ જીવનમાં પ્રગતિ બહુ થાય. આ જગતના જીવોને તો સ્ત્રી, ધન, રસાસ્વાદ, પદ, પ્રતિષ્ઠા અને માનનું ધ્યાન થાય છે. બોલો, આ 5 વસ્તુઓને મેળવવા માટે જીવ પરમેશ્વરનો ઉપયોગ કરે. લો, માટે હકીકતમાં જોઈએ ને તો પ્રભુ ઉપાય અને ઓલા 5 ધ્યેય થયા. આપણા જીવને પૂછો કે હે જીવલડા, તારો જીવન ધ્યેય શું છે? પુરુષોત્તમ નારાયણને પામી જવું એ જ છે કે બીજો કોઈ છે? તો ઉત્તર આપતા અંતર મૂંઝવણ અનુભવશે. આપણે શ્રી હરિનો સાધન તરીકે ઉપયોગ કરી આ જગત અને માન મોટાઈ આદિક સાધ્ય રાખશું, ત્યાં સુધી ક્યારે વાસના ટળવાની નથી. જીવ ઠરવાનો નથી. જેમ ગાડીની સાથે સ્પેર વ્હીલ હોય, પરંતુ જ્યારે પંચર પડે ને ત્યારે તેનો ઉપયોગ કરે. એ મોટા ભાગના જીવ જ્યારે આ લોકના કંઈક દુઃખ આવે, માંદા થાય, આબરૂ જાય, એમ હોય ને ત્યારે સ્પેર વ્હીલની જેમ પ્રભુનો ઉપયોગ કરે. આવા વ્યક્તિથી ક્યારે ભગવાનનું ધ્યાન ન થાય અને સાચા દિલથી ભજન પણ ન થાય. કોઈ પ્રકારની મુશ્કેલી ન હોય, દુઃખ ન હોય, ચારે બાજુ આપણી વાહ વાહ થતી હોય, ત્યારે પણ આપણું દિલ સતત ભગવાનમાં જોડાયેલું રહે ને તો ભગત ખરા. પરંતુ તપાસ કરીએ ને જોઈએ ને તો દુઃખમાં જેવું આપણું ભગવાનનું સ્મરણ થાય, પ્રાર્થના થાય, એવું પ્રાય સુખમાં થતું નથી. કેમ છે? જોઈએ એવી ભગવાનની ગરજ નથી, અને એટલે જ આ લોકની મળેલી સફળતા, સંપત્તિ, સત્તા કે સન્માનને જીવ ગૌરવ સાથે ભગવાનની કૃપા માને છે. લો, આપણે શું બંગલો થઈ જાય, સ્ટોર થઈ જાય, ધન સંપત્તિ, જાઓ જાલા, ઓહો મારા ઉપર ભગવાનની કૃપા છે. એ કૃપા ન કહેવાય. ખરેખર આ પ્રભુની કૃપા નથી. સંતો કહે છે કે જબ કોપ કરત કીર તારા તબ દેવત સુખ સંસારા. એ ભગવાનનો કોપ છે. ભગવાન ભૂલવાનું સાધન છે. હવે ભૂલવાનું આ જગતના કહેવાતા ભોગ વિલાસો એ પ્રભુની કૃપાનું ફળ નથી, એ કોપનું ફળ છે. જ્યારે આપણી વૃત્તિઓ અખંડ ભગવાનની મૂર્તિમાં લાગેલી રહે, અખંડ સહેજે સૌમાં ભગવાનના દર્શન, સ્મૃતિ અને અનુભૂતિ થાય, એ ભગવાનની કૃપાનું ફળ છે. લો, કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ જબ તબ સુમિરન ભજનનું હોય. હનુમાનજી મહારાજને પૂછ્યું કે સુખ દુઃખની વ્યાખ્યા શું? કે જ્યારે ભગવાન ભૂલાય એના જેવું મોટું દુઃખ નહીં. લો, જેટલું ભગવાનનું સ્મરણ થાય એના જેવા દુનિયામાં બીજો કોઈ સુખી નહીં. લો, ભગવાનની કૃપા થાય ત્યારે આપણી દેહાકાર વૃત્તિઓ છે તે મૂર્તિના આકારે થાય. જીવ દેહધારી મટી મૂર્તિધારી બને, એ જ પ્રભુની સાચી કૃપા. સ્વરૂપાનંદ સ્વામી આવી શ્રી હરિની કૃપાનું પાત્ર બનેલા સાધુ હતા. જીવને ભગવાનની જોઈએ ને એવી ભૂખ જ નથી. તેથી સ્ત્રી, ધન, માન, મોટા પદ, પ્રતિષ્ઠા જીવની ક્રિયાનું કારણ બને. પરમેશ્વર તમામ ક્રિયાના કારણ બનતા નથી. ભગવાન માટે જ ભગવાન ભજાતા નથી, પરંતુ સન્માન, સંપત્તિ, સ્ત્રી, સત્તા અને સ્વાદ
આ 5 સકાર માટે ભગવાન ભજાય છે. લો 5 સકાર છે: સન્માન, સંપત્તિ, સ્ત્રી, સત્તા અને સ્વાદ. આટલા માટે જ ભગવાનનું ભજન કરે દુનિયામાં. તમે જોવો ને મોટા ભાગના માણસો. બાકી બધી રીતે સાનુકૂળતા હોય કોઈ મંદિરમાં ડોકાય? કોઈ ન આવે ભગવાન પાસે. આ તો હલવાણીમાં ગરબે રમે એવું થાય ને ત્યારે ભગવાન પાસે આવે. લો એ ભગવાન બરાબરનો હલવાણો કંઈક દયા કરો. લો હા, આ લોકના સુખ માટે ભગવાનનો ઉપયોગ થાય છે. માટે જે મુમુક્ષુ હોય એને તપાસ કરવા કે મારે શ્રીહરિ સાધન છે કે સાધ્ય રૂપ છે. ત્યારે એક શ્રીહરિને સાધ્ય માની ભગવાનને જાણવા અને માણવા સારું ઝંપલાવીને ત્યારે મૂર્તિનો મહાનંદ મળે છે. પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. જે ભગવાનની ભૂખે ભજન કરતો હશે એને તો સાંસારિક સુખ હશે છતાં અખંડ ભગવાનનું ધ્યાન ભજન થશે. જે આ લોકના કાંઈક દુઃખ પડે અને પ્રભુ ભજે એ ખરેખર પ્રભુનો ભગત જ નથી. એ તો જગતનો ભગત છે. સાચા ભગત થવું ઘણું કઠણ છે. ભક્ત થવું ભગવાનના છે જો કઠણ કામ. સુખ સર્વે સંસારના કરવા જોઈએ હરા. દેહ, સ્ત્રી, ધન, માન, મોટપમાંથી સુખ આવે છે એવું સ્વપ્નમાંય ન મનાય ને ત્યારે ભગત થવાય છે. જ્યાં સુધી ભગવાન વિના બીજા વિકલ્પો રહેશે ત્યાં સુધી વિકલ્પોની પૂર્તિ માટે પરમેશ્વરનો ઉપયોગ થયા જ કરશે. માટે જે સમજવું હોય એ અંતરમાં તપાસજો. જ્યારે ભગવાન સિવાય કોઈ વિકલ્પ નહીં રહે ત્યારે સ્વરૂપાનંદ સ્વામી જેવી સ્થિતિ થશે. સ્વરૂપાનંદ સ્વામીની મૂર્તિ સિવાય ક્યાં રસ જ નહોતો. એક મૂર્તિમાં જ એને સુખ બુદ્ધિ, હેત બુદ્ધિ, મમત્વ બુદ્ધિ અને આત્મબુદ્ધિ હતી. લો જ્યારે આપણે પણ આવું થાય ત્યારે સમજવું કે શ્રીહરિનો મહિમા સમજાણો. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ શાશ્વત શાંતિનું રહસ્ય છે. મૂર્તિ જ આપણા આત્માનો આત્મા છે, જીવનું જીવન છે. સ્વરૂપાનંદ સ્વામીની જેમ મહારાજની મૂર્તિ જ આપણી દુનિયા બને ને ત્યારે ખરું રહસ્ય પ્રાપ્ત થશે. અને આવું બને ત્યારે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું છે એમ સમજવું. લો ભલા ભક્તજનો, સ્વરૂપાનંદ સ્વામી કેવા સાધુ હશે કે એને ભગવાન સિવાય દુનિયાના ક્યાંય પણ પદાર્થમાં એમને પ્રીતિ જ નહોતી થતી. બોલો, જ્યાં જ્યાં વૃત્તિ જાય ત્યાં ભગવાન સિવાય એને કશું દેખાતું જ નહોતું. પદાર્થ માત્ર ટળી જાય એટલે ભગવાનની મૂર્તિ જ રહે. એકવાર કારિયાણીમાં બીજી મહારાજ સર્વ પરમહંસ સભા કરીને મંદિરમાં કૂવાના કાંઠા ઉપર બિરાજમાન હતા. કારિયાણીમાં કૂવો છે. પછી પરમહંસને મહારાજે પોતાના સર્વોપરી ઐશ્વર્ય દેખાડ્યા. તેથી સર્વે પરમહંસોને પ્રગટ પુરુષોત્તમના મહાસમર્થપણાનો અને સર્વોપરીપણાનો અનુભવ થયો. તેથી અંગો અંગમાં ખુમારી પ્રગટી અને એ અલૌકિક કેપમાં મસ્ત બનેલા પરમહંસો નોખા નોખા બોલવા લાગ્યા. એમાં કેટલાક સંતો કહે, હે મહારાજ, હું આ સભા લઈને ઉડીને અક્ષરધામમાં જાઉં? વળી એક સંત કહે, હે મહારાજ, મારે તો એક બ્રહ્માંડની ક્રિયા હસ્તામળ દેખાય છે. આખું બ્રહ્માંડ દેખાય છે. હો ત્યારે વ્યાપકાનંદ સ્વામી બોલ્યા, તમારે તો એક બ્રહ્માંડ દેખાય, મારે તો અનંત આશ્ચર્ય અને અનંત ઐશ્વર્યયુક્ત એવા જ અનંત કોટી બ્રહ્માંડના ઈશ્વરો તથા ગોલોક વૈકુંઠાદિક ધામ છે ને એ હસ્તામળ દેખાય છે. હાથમાં પાણીનું ટીપું આપણને દેખાય ને એમ દેખાય મને. આવી મોટી સ્થિતિ થઈ અને આવું ઐશ્વર્ય અને આનંદ પ્રાપ્ત થયું એનું કારણ શું? તો જવાબ આપતા ગુણાતીતાનંદ સ્વામી કહે, એ તો સર્વે અવતારના અવતારી એવા જે સહજાનંદ સ્વામી પ્રગટ પુરુષોત્તમની મૂર્તિના ધ્યાનનો પ્રતાપ છે. ઓહો, ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખ્યાનો પ્રતાપ તો જુઓ.
તેથી શ્રીહરિએ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણના પહેલામાં કહ્યું, જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે તેની એથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. આજે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. જેમ ચિંતામણી કોઈ પુરુષના હાથમાં હોય તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે એ પ્રાપ્ત થાય છે. તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે એ તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાની છે તો તત્કાળ દેખે છે. તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મોલ આદિ જે ભગવાનના ધામ તેને પણ દેખે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી એથી કોઈ કઠણ સાધન પણ નથી, એથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. જેની શ્રીહરિના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે એ તો ગોલોક, વૈકુંઠ આદિ ધામો તથા અનંત કોટી બ્રહ્માંડો જે કાંઈ જોવાની ઈચ્છે એ બધું જ દેખાય. લો, આ 100% વાત સત્ય છે. વ્યાપકાનંદ સ્વામીને આ બધું શ્રીહરિના ધ્યાનના પ્રતાપે દેખાય છે. હવે સ્વરૂપાનંદ સ્વામીની સ્થિતિ સાંભળો. ત્યાર પછી સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા છે, અક્ષરધામના પતિ જ્યાં પુરુષોત્તમ ભગવાન એ પોતાની દયા કરીને અગણિત જીવોના આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે પોતાનું જે સમગ્ર ઐશ્વર્ય અને પોતાના સર્વે પાર્ષદો તથા પોતાનું જે અક્ષરધામ તથા મહાપુરુષાદિક સર્વે ઈશ્વર કોટી તથા ગોલોક વૈકુંઠ આદિક ધામના પતિ તેણે સહિત આ પૃથ્વી ઉપર પધાર્યા અને આ સર્વે છે ત્યાં પ્રગટ પુરુષોત્તમની સભામાં બેઠા છે તેને હું દેખું છું. એવો આ શ્રીજી મહારાજની મૂર્તિના ધ્યાનનો પ્રતાપ છે. આપણે પણ શ્રીહરિનું ધ્યાન કરીએ તો આપણી પણ આવી સ્થિતિ બંધાઈ જાય. કેમ જે પ્રગટ પુરુષોત્તમનું ધ્યાન, તેનો મહિમા જાણજો મહાન, થાય અવતારીનું જો જ્ઞાન તો જ થાય સ્નેહે એનું ધ્યાન. અવતારીનું ધ્યાન છે અનોખું, એનું ફળ મોટું જાણો ચોખ્ખું. જાણી સર્વોપરી ધરે ધ્યાન એ તો થાય છે સૌથી મહાન. જોઈને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખનારા સ્વરૂપાનંદ સ્વામી અને વ્યાપકાનંદ સ્વામી જેવા સંતની સામર્થ્ય અને સ્થિતિ. વળી વ્યાપકાનંદ સ્વામી કે હું અનંત કોટી બ્રહ્માંડ તથા અનેક ધામને હસ્તામણની જેમ દેખું. સ્વરૂપાનંદ સ્વામી કે હું તો અનંત ધામને અને ધામના પતિઓને એમના મુક્તોને સહિત પ્રગટ પુરુષોત્તમની આ સભામાં પ્રત્યક્ષ નિહાળું છું. વ્યાપકાનંદ સ્વામી કરતાં પણ સ્વરૂપાનંદ સ્વામી આગળ ગયા. આ બધો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખ્યાનો પ્રતાપ છે. ધ્યાનનો મહિમા છે. જેના સંતમાં આવું સામર્થ્ય હોય તો એ શ્રીજી મહારાજની સર્વોપરિતાની તો શું વાતો કરીએ. એવો સર્વોપરી નિશ્ચય જેને હોય એને ભગવાન વશ થાય અને એના વચને કરીને અનેક જીવનો ઉદ્ધાર થાય. પુરુષોત્તમ નારાયણ અનંત મુક્તો સાથે પહેલી વાર આ બ્રહ્માંડમાં પધાર્યા છે. આ મુક્તોના જીવન ચરિત્ર જોઈને અનુપમ માર્ગદર્શન આપે છે. આ સંતોએ કેવી રીતે સંસાર છોડ્યો, કેવી ધર્મ નિયમની દ્રઢતા રાખી, કેવી સર્વોપરી શ્રીહરિની ઉપાસના રાખી, કેવું એકતાર ભગવાનનું ભજન કર્યું, કેવી શ્રદ્ધા અને સ્નેહથી સંતો ભક્તોની સેવા કરી અને સુખ દુઃખ કે માન અપમાનના પ્રસંગમાં કેવી આત્મનિષ્ઠા રાખી એનું સુંદર માર્ગદર્શન સ્વરૂપાનંદ સ્વામી જેવા સંતના જીવનમાંથી મળે છે. શું શું કરવું જોઈએ, શું શું છોડવું જોઈએ એનું સુંદર ચિતાર એટલે આવા સંતનું ચરિત્ર. સ્વરૂપાનંદ સ્વામીના અનેક સદ્ગુણો આપણે શીખવા જેવા છે, પરંતુ એમની આત્મનિષ્ઠા, દેહનો અનાદર તો ગજબનો હતો. ગજબનો. દેહરૂપથી એકતાર ભજન થાય ને દેહરૂપથી દિવ્ય ભાવ પણ રાખી શકાય નહીં. માટે જેને છતાં દેહ મુક્ત સ્થિતિ કેળવવી હોય એને સ્વરૂપાનંદ સ્વામીની જેમ દેહથી પોતાનું સ્વરૂપ જુદું માનું. હું કોઈ કાળે દેહ નથી,
કોઈ કાળે દેહના સગા સંબંધી માતા પિતા એ મારા નથી. હું તો ચિદ ઘન ચૈતન્ય સત્તા માત્ર આત્મા છું. સચ્ચિદાનંદ રૂપ છું. શ્રી હરિને રહેવાનું ધામ છું. મારા રોમે રોમમાં પ્રગટ ભગવાન બેઠા છે. આવી બુદ્ધિમાં પૂર્ણ દ્રઢતા થાય એને આત્મનિષ્ઠા કહેવાય. આવી આત્મનિષ્ઠાની દ્રઢતા હોય તો ભગવાનના સ્વરૂપને સંભાળવામાં અને અંતરમાં ધારવામાં ખૂબ આનંદ આવે. સહેજે શ્રી હરિ અને સંતો ભક્તોમાં દિવ્ય ભાવ રહે, ભક્તિ અખંડિત રહે, પ્રભુમાં પ્રેમ કરવાનું ઘણું સાનુકૂળ થઈ જાય. હો, સુખ દુઃખ માન અપમાન આદિક નદીઓ સહેજે તરી જાય. અને જો આત્મનિષ્ઠા ન હોય તો દેહમાં દુઃખ આવે ત્યારે આકુળ વ્યાકુળ થઈ જવાય, સહન ન કરી શકાય, મનમાં મૂંઝારો આવે અને ભક્તિ અને ધર્મ નિયમ ચૂથાઈ જાય. માટે આત્મનિષ્ઠાએ સહિત ભગવાનની ભક્તિ હોય તો કોઈ વિઘન ન આવે, જીવમાં બળ બહુ આવે અને અખંડ શ્રીહરિનું સાનિધ્ય અનુભવાય. સ્વરૂપાનંદ સ્વામી આવા ભક્તનિષ્ઠ સંત હતા. લો, એકવાર સ્વામીને શરીરે મોટું ગુમડું થયું. સ્વરૂપાનંદ સ્વામીનું ગુમડું થયું. હો, તે પાક્યું, તે અંદર જીવડા પડ્યા. ઘણી ઔષધિ કરવા છતાં ગુમડું મટે નહીં. છતાં આત્મનિષ્ઠાની દ્રઢતા હતી ને તો એની સ્વામીને કોઈ અસર જ થતી નહીં. બોલો, મસ્તીથી ભજન કરતા, દેહાતીત નિત્ય ડોલતા, બ્રહ્મકુમારીએ બોલતા. ક્યારેક ગુમડામાંથી એકાદ જીવજંતુ બહાર પડી જાય તો હાથેથી પકડીને પાછું એ જગ્યાએ મૂકે અને ખુમારી સાથે બોલે, યહ તેરા ખાજ હે, ખાઓ ખાઓ ખાઓ, બહાર જાઓગે તો મર જાઓગો. આ શરીરને સ્વામી જીવડાઓનો ખોરાક સમજતા. લો, આવા બ્રહ્મનિષ્ઠ હતા. આપણું કેમ એ તપાસો. જ્યાં સુધી હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું પટેલ છું, બ્રાહ્મણ છું, વાણિયો છું, અમુક જ્ઞાતિનો છું, રૂપાળો છું, કદરૂપો, જાડો છું, પાતળો છું, આવી અહમ ગ્રંથિ ઓગળે નહીં ત્યાં સુધી આપણી સર્વે સમજણ વૃથા હશે. અને આવા દેહરૂપ ભગતમાં ક્યારે સાચી સાધુતા કે ભક્તત્વ આવતું જ નથી. હું હટે તો જ દુઃખ મટે. આ દેહ તો માયામાંથી થયેલો વિકાર છે. હું તો એનો ધારણ કરનારો ચૈતન્ય આત્મા છું. દેહ જડ છે, અજ્ઞાનરૂપ છે. હું ચિન્મય છું, જ્ઞાન છું. આમ અખંડ જાણપણું રહે તો સ્વરૂપાનંદ સ્વામી જેવી સ્થિતિ બંધાય. ગમે એટલા દુઃખ આવે ને, દેહ માંદો પડે, દેહના હાથ પગ કપાઈ જાય કે કોઈ અંગ ખોટું પડી જાય, છતાં દેહના ભાવને ક્યારે આત્મામાં સ્વીકારવા નહીં. સ્વરૂપાનંદ સ્વામીની જેમ એકદમ દેહથી જુદા વર્તવું. સ્વામીના જીવનમાંથી દરેક સાધકોએ આ ગુણ શીખવા જેવો છે. જ્યારે સ્વામી આવી આત્મનિષ્ઠા રાખીને ત્યારે શ્રીહરિ પ્રસન્ન થયા અને ટૂંક કાળમાં રોગોની પીડા મટી ગઈ. આવા ગુણ કેવડવા અને ગુણનું માન ન આવવા દેવું એ પણ શ્રીહરિને રાજી કરવા માટે અનિવાર્ય છે. ગુણનું માન પણ ભગવાનના દિલમાં આપણું સ્થાન થવા દેતું નથી. સહજાન સ્વામી મહારાજની જય.